નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? અમારી યુટ્યુબ ચેનલ પંડ્યાસ એજ્યુટેકમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. કેટલી બધી સદીઓથી, સદી એટલે 100 વર્ષનો સમય, બરાબર છે? એક સદી એટલે 100 વર્ષનો સમય. એવી સદીઓથી ભારતની અંદર આખા વિશ્વમાંથી કેટલી બધી પ્રજાતિઓ, વેપારીઓ અને યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આપણો દેશ ભારત એ હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. આપણો દેશ ભારત જે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, એનું મુખ્ય કારણ કયું છે? આપણા ભારતની આર્થિક સમૃદ્ધિ. વર્ષો પહેલા આપણો ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો, બરાબર છે? આપણા ભારત દેશ જેટલો સુખી અને સમૃદ્ધ દેશ લગભગ કોઈ નહોતો. એટલે આપણો ભારત દેશ એ સોને કી ચિડિયા કહેવાતો હતો. પણ કેટલા બધા વેપારીઓ, અલગ અલગ પ્રજાતિઓ ભારતમાં આવી અને આપણા ભારત દેશની જાહો જલાલી, સુખ સમૃદ્ધિ છીનવાઈ ગઈ. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી, જે આપણે ભણવામાં આવે છે, બરાબર છે? હડપ્પીય સંસ્કૃતિ, એ હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન અલગ અલગ ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે યુરોપમાં નવજાગૃતિ ક્યારે આવી? તો ઈસવીસનની 15મી સદીમાં. ઈસવીસનની 15મી સદીમાં યુરોપની અંદર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને કયા નામે ઓળખવામાં આવે છે? નવજાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ જે યુરોપનો નવજાગૃતિ કાળ છે, એને અને આપણા ભારતના ઇતિહાસને કોઈ સંબંધ છે કે નહીં? આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરશું. આ નવજાગૃતિ કાળ અને ભારતના ઇતિહાસ વચ્ચેનો સંબંધ તપાસવા માટે ભારત દેશમાં 15મી સદીથી જ યુરોપિયનો કેમ આવ્યા એને સમજવાનો પ્રયત્ન કરીશું. કેમ કે 15મી સદીમાં યુરોપમાં નવજાગૃતિ આવી અને આપણા ભારત દેશમાં પણ યુરોપિયનો ક્યારથી આવ્યા? 15મી સદીથી જ. ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ઈસવીસન 1453ની સાલમાં તુર્કિસ્તાન દેશના રહેવાસીઓ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. કોન્સ્ટેન્ટિનોપલ એક પ્રદેશ છે, બરાબર? દેશ છે. આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્કિસ્તાનના તુર્કોએ ક્યારે જીતી લીધું? ઈસવીસન 1453માં. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. આ કોન્સ્ટેન્ટિનોપલ છે એ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. આ આપણને પૂછાઈ શકે છે મિત્રો ખાલી જગ્યામાં કે ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. આ તુર્કોએ જ્યારે ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, ત્યાર પછી યુરોપમાં
અને વિશ્વના પશ્ચિમના દેશોમાં આપણો ભારત દેશનો અથવા તો દુનિયાનો નકશો, બરાબર છે? દુનિયાનો નકશો આપણે પૃથ્વીનો ગોળો જોઈએ તો પૃથ્વીના ગોળાના 2 ભાગ પડે છે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. આપણો ભારત દેશ છે એ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે, જ્યારે યુરોપ છે એ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલું છે, બરાબર છે? તો આ વિશ્વના પશ્ચિમના દેશોમાં પણ ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી, તે વસ્તુઓ મળતી બંધ થઈ. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. યુરોપના દેશોમાં ભારતના મરી મસાલાની ખૂબ જ માંગ રહેતી હતી અને એ વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. કેમ બંધ થઈ ગઈ? કેમ કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જે ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય માધ્યમ હતું. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઘડી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. આપણા ભારત દેશમાંથી કઈ કઈ વસ્તુઓની યુરોપમાં નિકાસ થતી હતી? આવો પ્રશ્ન આપણને પૂછાય, બરાબર? તો શું આવશે એમાં? સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઘડી, સુરોખાર, ઇમારતી લાકડા અને અફીણ. યુરોપની પ્રજા મોટાભાગે માંસાહારી, કેમ કે યુરોપમાં ઠંડી વધારે પડે છે અને ત્યાંની પ્રજા મોટાભાગે માંસાહારી હોય, માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. જે રીતે ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત હતી, એ જ રીતે સુતરાઉ કાપડની પણ એટલી જ જરૂરિયાત હતી અને એના પરિણામે યુરોપિયન પ્રજાએ જે જમીન માર્ગે વેપાર થતો હતો એ બંધ થઈ ગયો. ત્યાર પછી નવા નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. જળમાર્ગ, દરિયાની અંદરથી જે રસ્તો શોધવામાં આવે, બરાબર, એને જળમાર્ગ કહેવાય. અહીં આપણને નકશો દેખાય છે, બરાબર છે? જળમાર્ગ જે યુરોપવાસીઓએ શોધ્યો હતો ભારત આવવાનો, એનો નકશો છે. સૌથી પહેલા તો આ ક લખેલું છે, ક એટલે કોન્સ્ટેન્ટિનોપલ, જે તુર્કસ્તાન છે ત્યાં ક લખેલું છે એની ઉપરની બાજુ, બરાબર છે? તો ક એટલે કોન્સ્ટેન્ટિનોપલ. હવે જમીન માર્ગે વેપાર થતો હતો, જે પોર્ટુગલ છે, બરાબર, એ પોર્ટુગલ એટલે ત્યાંથી યુરોપથી લઈ અને કોન્સ્ટેન્ટિનોપલ વચ્ચે આવે છે અને કોન્સ્ટેન્ટિનોપલ ત્યાર પછી ભારત આવે છે, બરાબર, કાલિકટ બંદરે. એ જે જમીન માર્ગે વેપાર થતો હતો ત્યારે તુર્કોએ જે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એના કારણે જમીન માર્ગનો વેપાર થતો બંધ થઈ ગયો. ત્યાર પછી યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. હવે જળમાર્ગ એમને પોર્ટુગલથી આફ્રિકા થઈને, આફ્રિકાની જે કેપ ઓફ ગુડ હોપ બુશીર છે ત્યાંથી કાલિકટ આવવાનો માર્ગ શોધી નાખ્યો અને બીજો મોઝામ્બિકથી કોચી આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. ભારત દેશમાં યુરોપિયનોનું આવવાનું મુખ્ય કારણ શું હતું? વેપાર હતું. વેપાર કરવા માટે એ ભારતમાં આવતા હતા. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. યુરોપના કયા કયા દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી? તો પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો.
અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. ભારતમાં સૌપ્રથમ કયો પોર્ટુગલ નાવિક આવ્યો? બરાબર છે, તો વાસ્કો દ ગામા. અને વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલ દેશનો વતની હતો. ત્યાર પછી ક્યારે, કઈ સાલમાં કાલિકટ બંદરે આવી પહોંચ્યો? તો ઈસવીસન 1498માં. બરાબર છે, તો વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો વતની નાવિક, એ નાવ દ્વારા આવ્યો હતો એટલે નાવિક કહેવાય. બરાબર છે, અને ઈસવીસન 1498માં ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો. આ રીતે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. વાસ્કો દ ગામાએ પોર્ટુગલથી આફ્રિકા, આફ્રિકામાં જે આપણે હમણાં નકશામાં કેપ ઓફ ગુડ હોપ બુશીર જોઈ, બરાબર છે, તો એ પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. કોણે શોધી કાઢ્યો? વાસ્કો દ ગામાએ. પોર્ટુગીઝો, ફિરંગી. આ પોર્ટુગીઝ છે, પોર્ટુગલ દેશના વતની છે, એટલા માટે એમને પોર્ટુગીઝ કહેવાય છે. બરાબર છે, જે રીતે આપણે ભારત દેશના વતની છીએ તો ભારતીય કહેવાય છીએ ને, એ જ રીતે પોર્ટુગલ દેશના વતની એમને પોર્ટુગીઝ કહેવાય છે. અને બીજું એમનું નામ છે ફિરંગી. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કયા બંદરે આવ્યો? કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રિક જામોરીન રાજ્ય કરતો હતો. જ્યારે વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું રાજ્ય હતું? તો સામુદ્રિક રાજાનું અથવા તો જામોરીન રાજાનું રાજ્ય હતું. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. જામોરીન રાજાએ પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી, પરવાનગી આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. આ પોર્ટુગીઝો વેપાર કરવા માટે આવ્યા હતા, પણ વેપાર કરતા કરતા પોતાનું સ્થાન મજબૂત કરવા અને પોતાની સુરક્ષા મેળવવા માટે એમણે ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. ઈસવીસન 1505ના વર્ષમાં પોર્ટુગલ દેશે પોતાના જે વાઇસરોય હતા, કયા વાઇસરોય હતા? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, એમને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યા. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા સૌપ્રથમ આવ્યા હતા. ત્યાર પછી કયા વાઇસરોય આવ્યા? અલ્ફાન્સો ડી અલ્બુકર્ક. આ અલ્ફાન્સો ડી અલ્બુકર્કે ગોવા જીતી લીધું અને ગોવાની સાથે સાથે કેટલાક બંદરો પણ જીતી લીધા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ ઈસવીસન 1535માં અને દમણ ઈસવીસન 1559માં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. આ પોર્ટુગીઝોએ અલગ અલગ બંદરો જીતી લીધા. સૌ પ્રથમ એમણે 1530માં ગોવાને એમની રાજધાની બનાવી. ત્યાર પછી વસઈ જીતી લીધું. ત્યાર પછી દીવ અને દમણ બધા દરિયા કિનારાના પ્રદેશો, બંદરો એમણે જીતી લીધા અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. આ પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના જે રાજાઓ હતા, સુલતાનો હતા, એમને પણ હરાવ્યા
અને એ પ્રદેશો પણ જીતી લીધા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા, વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. પોર્ટુગીઝો ભારતમાંથી મરી મસાલા ક્યાં લઈ જતા હતા? યુરોપમાં લઈ જતા હતા અને પાછા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને વહાણ ભારત આવતા હતા. વહાણની અંદર ઘોડાઓ ભરી અને ભારતે ઘોડાઓ લાવતા હતા ત્યાંથી. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા. આ પણ આપણને પૂછાઈ શકે છે મિત્રો કે સાગરના સ્વામી તરીકે કઈ પ્રજાતિ ગણાતી હતી અથવા તો કોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે? તો પોર્ટુગીઝો. શું આવશે એમાં? પોર્ટુગીઝ. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આ સાગરના સ્વામી ગણાતા હતા પોર્ટુગીઝો. એનો અર્થ શું થયો કે પોર્ટુગીઝો સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે જો વેપાર કરવો હોય તો આ પોર્ટુગીઝોની પરવાનગી એટલે કે સંમતિ લેવી પડતી હતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. ડચ વલંદા. આ ડચને વલંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. જે રીતે પોર્ટુગીઝો પોર્ટુગલ દેશના વતની હતા, એ જ રીતે ડચ લોકો કયા દેશના વતની હતા? હોલેન્ડના. આ આપણને જોડકામાં પણ પૂછાઈ શકે છે, બરાબર છે? તો હોલેન્ડના ડચ લોકો, બરાબર છે, એ પણ વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. આ ડચ લોકોએ સૌપ્રથમ શ્રીલંકા ઉપર આક્રમણો શરૂ કર્યા ઈસવીસન 1658ની આસપાસ અને આ શ્રીલંકાની આસપાસના પ્રદેશોમાંનો મરી મસાલાનો વેપાર એ પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632, મલબારના વિસ્તારમાં ઈસવીસન 1650 પોતાનો વેપાર જમાવ્યો. આ ડચ લોકોએ બંગાળમાં અને મલબારમાં પણ પોતાનો વેપાર શરૂ કર્યો. તેમણે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. આ ડચ લોકોએ ગોલકોન્ડાના શાસક ત્યાંના રાજા પાસેથી ફરમાન મેળવી એટલે કે અનુમતિ મેળવી અને મછલીપટ્ટનમ, જે અત્યારે મછલીપટ્ટનમ તરીકે ઓળખાય છે, ત્યાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા. હવે યુરોપની અંદર ઈસવીસન 1650ની સાલ પછી અલગ અલગ સમયે, બરાબર છે, સમયાંતરે એટલે થોડા સમયના અંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચ લોકો, બરાબર છે, એ બંને વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. યુરોપમાં જે યુદ્ધ થયા ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે, ત્યાં હોલેન્ડના ડચ લોકો હારી ગયા અને એના પરિણામે એમનો ભારતની અંદર પણ વેપારિક એકાધિકાર નાબૂદ થયો. બીજી એક પ્રજાતિ છે ડેનિશ પ્રજા. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. જે રીતે ડચ લોકો હોલેન્ડના વતની છે, એ જ રીતે ડેનિશ પ્રજા ક્યાંની વતની છે? ડેનમાર્કની. કયા દેશમાંથી આવ્યા? ડેનમાર્ક દેશમાંથી ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી.
તેમણે બંગાળના શ્રીરામપુરમાં પોતાની કોઠીની સ્થાપના કરી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. આ ડેનિશ પ્રજાએ બંગાળની અંદર શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી, પોતાની એક વસાહત શરૂ કરી હતી, પરંતુ એ લોકો વેપારમાં આગળ વધી શક્યા નહીં. અંગ્રેજો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. આ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1600માં કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ કયો હતો? પૂર્વના રાષ્ટ્રો સાથે. આપણો ભારત દેશ પણ પૂર્વ બાજુએ છે, બરાબર છે, પૂર્વ ગોળાર્ધમાં છે, એટલે પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને એમાં એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. હવે અંગ્રેજોએ ઈસવીસન 1613ની સાલમાં જહાંગીર પાસેથી ફરમાન લઈ, એ સમયે કયા બાદશાહ રાજ્ય કરતા હતા? જહાંગીર. આ જહાંગીર રાજા પાસેથી ફરમાન લઈ એટલે કે અનુમતિ લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. આ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? તો સુરતમાં. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. સર ટોમસ રો એમણે ઈસવીસન 1615માં જહાંગીર રાજા પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. અંગ્રેજોએ ઈસવીસન 1651ની સાલમાં હુગલી નદીના કિનારે જે વેપારી કોઠીની સ્થાપના કરી એને કયા નામે ઓળખવામાં આવતી હતી? ફેક્ટરી. અને આ ફેક્ટરીમાં એક ગોદામ હતું. આ ગોદામની અંદર કંપનીના અધિકારીઓ બેસતા હતા. નિકાસ કરવા માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો. આ ગોદામની અંદર નિકાસ કરવા માટેનો, જે બીજા દેશમાં મોકલવા માટેનો માલસામાન છે, એ આ ગોદામની અંદર રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. પટનાની અંદર કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપવામાં આવી અને એને કોના નિયંત્રણમાં મૂકવામાં આવી? ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. અંગ્રેજોને કયા કયા 3 ગામોની જમીનદારી મળી? તો સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર. તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી. અંગ્રેજોએ કિલ્લેબંધી, આજુબાજુ બધે કિલ્લો બાંધી અને કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી. એને કયા નામે ઓળખવામાં આવતી હતી? ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવતી હતી. તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. આ ફોર્ટ વિલિયમ અત્યારે હાલ કયા નામે ઓળખાય છે? કોલકાતા તરીકે ઓળખાય છે. ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ, ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી. હવે ફ્રેન્ચો પણ ભારત દેશમાં આવ્યા વેપાર કરવા માટે.
એમણે સૌ પ્રથમ કોઠી કઈ જગ્યાએ સ્થાપી? મદ્રાસ, બરાબર છે, હાલનું ચેન્નઈ. અને ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી પરવાનગી મેળવી અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં પોતાની કોઠી સ્થાપી. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે. આ બંને પ્રશ્નોમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે કે ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જ્યારે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું હતું. ફ્રેન્ચોએ પણ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? સુરતમાં સ્થાપી હતી ઈસવીસન 1668માં. અને એમનું મુખ્ય મથક કયું હતું? મછલીપટ્ટનમ રહ્યું હતું. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરી પુડુચેરીની સ્થાપના કરી. આ પુડુચેરીની સ્થાપના કોણે કરી હતી? ફ્રેન્ચોએ કરી હતી ઈસવીસન 1673માં. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે પણ યુદ્ધો લડાતા હતા અને જેની અસર ભારત ઉપર પડી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ફ્રેન્ચોએ ઈસવીસન 1739માં કારીકલ ઉપર પોતાનો અંકુશ સ્થાપી અને દક્ષિણમાં પોતાની વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. દક્ષિણમાં પોતાની સર્વોપરી સત્તા એકાધિકાર એટલે કે પોતાની સર્વોપરી સત્તા સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કયા વિગ્રહ થયા? કર્ણાટક વિગ્રહ શરૂ થયા. વિગ્રહ એટલે યુદ્ધ, જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરી પુડુચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. આ કર્ણાટક વિગ્રહમાં ફ્રેન્ચોની હાર થઈ, બરાબર છે, અને અંગ્રેજોની જીત થઈ. ફ્રેન્ચો હારી ગયા પછી ઈસવીસન 1761માં પોંડિચેરીમાં જ ખાલી ફ્રેન્ચોની સત્તા રહી અને પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરી પુડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. આ પોંડિચેરીમાં પણ ફ્રેન્ચોને કિલ્લેબંધી એટલે કે કિલ્લાને આજુબાજુ બંધ કરવાની મનાઈ હતી. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. અંગ્રેજોએ બંગાળની અંદર પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? ઈસવીસન 1651માં. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખશીયરે તેમને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કોલકાતાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી. હવે ઈસવીસન 1717માં સમ્રાટ, ત્યાંના રાજા કોણ હતા? ફરુખશીયર. આ ફરુખશીયર સમ્રાટે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તા એટલે કે હાલના કોલકાતાની આસપાસના બીજા જે ક્ષેત્રો હતા એને પણ ભાડે લેવા માટે અનુમતિ એટલે કે પરવાનગી આપી. ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા. હવે અંગ્રેજો બંગાળમાં મુક્ત રીતે વેપાર કરવા લાગ્યા, બંગાળ, બિહાર અને ઓડિશામાં.
ત્યાર પછી ઈસવીસન 1740 પછી અંગ્રેજોની જે પોતાની કોઠી હતી ફોર્ટ વિલિયમ, જે અત્યારે કોલકાતા તરીકે ઓળખાય છે, આ ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા આજુબાજુ કિલ્લેબંધી કરતા બંગાળના જે નવાબ હતા, રાજા હતા સિરાજ ઉદ્દૌલા, આ સિરાજ ઉદ્દૌલા સાથે તેમના સંબંધો બગડ્યા, કટુતાપૂર્ણ બન્યા. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. સિરાજ ઉદ્દૌલાએ 15 જૂન 1756ના દિવસે ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757. કલકત્તા. કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ સુધી પહોંચ્યા. કોલકાતાની અંદર અંગ્રેજોની હાર થઈ, આ હારના સમાચાર છેક મદ્રાસ એટલે કે ચેન્નઈ સુધી પહોંચી ગયા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. અંગ્રેજો જ્યારે હારી ગયા સિરાજ ઉદ્દૌલા સામે, ત્યાર પછી એમણે ખૂબ જ ઝડપથી રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી આપી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. આ સિરાજ ઉદ્દૌલાના જે નવાબ હતા, સિરાજ ઉદ્દૌલા નવાબ, એમના એક વિશ્વાસુ માણસ હતા માણેકચંદ. આ માણેકચંદે લાંચ લઈ અને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી ટેકો મેળવ્યો. અંગ્રેજોએ સિરાજ ઉદ્દૌલા જે નવાબ હતા એમના મુખ્ય સેનાપતિ મિર્જાફર, આ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપી અને એમનો ટેકો મેળવી લીધો. સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. આ પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું અને કોના નેતૃત્વ હેઠળ? ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે યુદ્ધ થયું. બરાબર છે. મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે, એટલા માટે પ્લાસીનું યુદ્ધ એવું કહેવામાં આવે છે. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. સિરાજ ઉદ્દૌલાના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો તો કર્યો, પરંતુ એમના એક સેનાપતિ મિર્જાફર, એમના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. જ્યારે સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું, એમાં સિરાજ ઉદ્દૌલાની સેના હારી ગઈ અને અંગ્રેજોની જીત થઈ. ત્યાર પછી અંગ્રેજોના કહ્યા પ્રમાણે મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દૌલાને પકડી અને એમની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. અંગ્રેજોને નવાબ એટલે કોણ? મિર્જાફર. બરાબર છે. નવા જે નવાબ બન્યા મિર્જાફર, આ મિર્જાફરે અંગ્રેજોને 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર એટલે કોઈ પણ પ્રકારના ટેક્સ વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું
અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. આ પ્લાસીનું યુદ્ધ એ આપણા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ એ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું, અંગ્રેજોના અંકુશમાં આવી ગયું અને અહીંથી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક તો બની ગયા, એટલું જ નહીં પણ ભારતના વિજયનો માર્ગ પણ આ બંગાળથી જ એટલે કે પ્લાસીના યુદ્ધથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. જાણવું ગમશે. પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. પ્લાસીનું યુદ્ધ કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. જે પ્લાસી સ્થળ છે એના વિશે જાણવા જેવી વાતો છે. તો પ્લાસીનું મૂળ નામ પલાશ હતું અને અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી એવું કર્યું હતું. અહીં પલાશ, ખાખરો, કેસુડોના વૃક્ષો હતા. પલાશ એટલે ખાખરો અને કેસુડાના જે વૃક્ષો આવે છે, બરાબર છે, એને પલાશ કહેવામાં આવે છે. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો. આ કેસુડાના જે વૃક્ષો છે એના ઉપર ફૂલો થાય છે કેસરી રંગના. આ કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવે છે, જેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. મિત્રો, અત્યારે આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ. ટૂંક સમયમાં જ આ પાઠના આગળના ભાગ સાથે આપણે ફરીથી મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગે તમને આ વિડીયો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસથી લાઈક કરજો. તેમજ મારી આ ચેનલ પંડ્યાસ એજ્યુટેકને સબસ્ક્રાઇબ પણ કરજો અને સાથે સાથે બાજુમાં બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોનું અપડેટ તમને સૌથી પહેલું મળી જાય. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો, સગા સંબંધીઓને પણ અમારો વિડીયો શેર કરશો તથા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભલામણ કરશો. અને હા, નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં તમારી કોમેન્ટ જરૂર લખશો, જેથી અમે તમારી કોમેન્ટને પ્રાધાન્ય આપીને આવનારા વિડીયોઝ વધુ સારા તથા શિક્ષણવર્ધક બનાવી શકીએ, જેનો સીધો લાભ બધા વિદ્યાર્થીઓને મળે અને તેમને સારું, સરળ અને સચોટ શિક્ષણ મળે. થેન્ક યુ.